ચકલીબેન મોસમ અને તહેવાર પ્રમાણે જાત જાતની વાનગીઓ બનાવીને પોતાની નાની અમથી દુકાને વેચતા હતા. જેમ કે શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ગાજરનો હલવો. હવે ઉત્તરાયણ નજીક આવી રહી હતી, એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચકલીબેને ઊંધિયું બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી. વાહ, આ વર્ષનું મારું પહેલું ઊંધિયું તો તૈયાર થઈ ગયું. સાથે ગરમા ગરમ ફૂલેલી પૂરીઓ પણ બની ગઈ છે. અને હા, દર વખતની જેમ આ વખતે પણ ઊંધિયું તો એકદમ સ્વાદિષ્ટ અને ઝક્કાસ બન્યું છે. ચાલ, સૌથી પહેલા આ ઊંધિયું ચુન્નીબેનને ચખાડવા જવા દે. ચુન્નીબેન ખિસકોલી એટલે ચકલીબેનની જીવજાન જાન સખી. જ્યારે ચકલીબેન દુકાને ન હોય ત્યારે આખોય વેપાર ચુન્નીબેન જ સંભાળતા. ચકલીબેન બૂમ પાડે છે, ચુન્નીબેન, અરે ઓ ચુન્નીબેન, જરા અહીં તો આવો. હા બેન, આવી ગઈ. બોલો બોલો, શું થયું? કેમ આટલા ઉતાવળા થઈને મને બૂમ પાડી? આ લે, એકવાર ચાખીને તો જો. આ વર્ષનું ઊંધિયું અને પૂરી કેવા બના છે? અરે બહેન, આખા જંગલમાં તમારી રસોઈના જ તો વખાણ થાય છે. હવે ટેસ્ટમાં શું જોવાનું હોય? જો ક્યારેક કંઈક ઓછું વધતું પણ બન્યું હોય ને, તોય લોકો તો એમ જ કહેશે, આ તો ચકલીબેનનું ઊંધિયું છે, એટલે જોરદાર જ હોય. તમારા નામ પર તો બધાને અટલ વિશ્વાસ છે. ના હો ચુન્નીબેન, હું એવું નથી માનતી. લોકોનો વિશ્વાસ તો હોવો જ જોઈએ, પણ સાચો સ્વાદ પણ એટલો જ જરૂરી છે. તમે જરાય શરમાયા વગર સાચું કહેજો. ફક્ત મારી નામના જોઈને નહીં, પણ દિલથી બોલજો. તમને સ્વાદ સાચે જ ગમ્યો કે નહીં? ચુન્નીબેને જેવું ઊંધિયું ચાખ્યું કે તરત જ તેમનો ચહેરો ખીલી ઉઠ્યો અને તે એકદમ આનંદથી બોલી ઉઠી, વાહ ચકલીબેન, વાહ! ઊંધિયું તો બહુ જ મસ્ત બન્યું છે. સ્વાદ તો એવો છે કે જાણે કોઈ મોટા જંગલનો મોટો શેફ બનાવી ગયો હોય. આંગળા ચાટતા રહી જવાય એવો અદ્ભુત સ્વાદ છે. ચુન્નીબેન, તમારા મોઢે વખાણ સાંભળીને ખરેખર બહુ સારું લાગ્યું. પણ મારો સાચો આનંદ તો ત્યારે ગણાશે જ્યારે ગ્રાહકો પણ આ ઊંધિયું ખાઈને આટલા જ ખુશ થશે. એ આખો દિવસ દુકાને ગ્રાહકોની ભારે ભીડ રહી અને વેપાર ખૂબ જ સારો થયો. હંમેશાની જેમ ચુન્નીબેને સાંજ સુધી બધા જ ગ્રાહકોને એકલા હાથે સંભાળ્યા અને છેક રાત્રે 9 વાગે તે ઘરે જવા નીકળી. ઓહો, આજે તો રાતના 10 વાગી ગયા. ચુન્નીબેન પણ બિચારા આખો દિવસ મહેનત કરીને બહુ થાકી ગયા હશે. લાવ, હવે દુકાન વધાવી લઉં અને ઘરે જઈને થોડો આરામ કરું. ચકલીબેન દુકાન બંધ કરીને થાક્યા પાક્યા ઘરે જવા નીકળ્યા. ત્યાં જ અચાનક તેમની સામે 4-5 દિવસથી ભૂખ્યા પોપટ મહારાજ આવીને ઊભા રહી ગયા. બહેન, તમારી પાસે થોડું ખાવાનું મળશે? મને બહુ જ ભૂખ લાગી છે. છેલ્લા 4-5 દિવસથી મેં અન્નનો એક દાણો પણ મોઢામાં નથી નાખ્યો. અરે રે મહારાજ, તમે તો બહુ મોડા આવ્યા. મારી દુકાન તો હવે ખાલી થઈ ગઈ છે. અંદર કંઈ જ બાકી નથી રહ્યું. અને ઉપરથી હું પોતે પણ આજે કામ કરીને બહુ જ થાકી ગઈ છું. બહેન, એકવાર અંદર તપાસ તો કરી જુઓ. જો થોડું ઘણું પણ વધ્યું હોય તો હું ખાઈ લઈશ. હવે તો ભૂખ સહન નથી થતી. જીવ નીકળી રહ્યો છે. ભલે મહારાજ, તમે આટલું કહો છો તો હું એકવાર અંદર જઈને તપાસ કરી જોઉં છું. શું ખબર, નસીબ જોગે કંઈક મળી પણ જાય. પણ કાશ તમે થોડા વહેલા આવ્યા હોત તો કેવું સારું થાત. ચકલીબેન દુકાનની અંદર ગયા અને ત્યાં જઈને તો તે જોતા જ રહી ગયા. એક વાટકીમાં થોડું ઊંધિયું અને 4-5 પૂરીઓ બચેલી પડી હતી. તેમને તો યાદ પણ નહોતું કે આટલું જમવાનું બાકી રહ્યું છે. ચકલીબેન હરખાતા હૈયે એ બધું જ બહાર લઈ આવ્યા. હાલો મહારાજ, નસીબ જોગે આટલું મરી ગયું. જમવાનું તો થોડું જ છે, પણ હું સાવ સાચા દિલથી આપું છું. લો, જમી લો. બહેન, તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. ભગવાન તમારું હંમેશા ભલું કરે. પોપટ મહારાજે એક કોળિયો ખૂબ જ તૃપ્તિથી ખાધો. ઊંધિયું અને પૂરીના દરેક ગ્રાસની સાથે
તેમના ચહેરા પર એક અનોખી ચમક અને મનમાં પરમ શાંતિ અનુભવાઈ। જમ્યા પછી તેમણે ચકલીબેન ગદગદિત હૈયે કહ્યું, બહેન, આજે તે મને માત્ર ખોરાક નથી આપ્યો, પણ તે મને નવું જીવન આપ્યું છે। 4 દિવસથી હું ભૂખ્યો ભટકતો હતો, પણ આજે તારા હાથે મને સાચે જ ભરપેટ ભોજન મળ્યું છે। મારું આખું શરીર અને આત્મા તૃપ્ત થઈ ગયા। બહેન, તારી નિસ્વાર્થ સેવા જોઈને હું ખરેખર પ્રસન્ન થયો છું। હવે તું જ કહે, તારે શું જોઈએ છે? તારા દિલમાં કઈ એવી ઈચ્છા છુપાયેલી છે? બોલ બહેન, આજે હું તને વચન આપું છું કે મારાથી બનતું બધું જ હું તારા માટે કરીશ। અરે નાના મહારાજ, મારે કંઈ જ નથી જોઈતું. તમે ભૂખ્યા હતા અને નસીબ જોગે મારી પાસે ભોજન હતું. ઈશ્વરે જે મારા નસીબમાં લખ્યું હતું એ મેં તમને આપ્યું છે. હું તો માત્ર એક નિમિત્ત બની છું. આમાં મારો કોઈ જ સ્વાર્થ નથી મહારાજ. વાહ બહેન, તારા વિચારો કેટલા ઊંચા છે। તું ખરેખર બહુ સાચી અને નીતિવાળી સ્ત્રી છે। પણ ચાલ બહેન, મને એકવાર એ મોટું વાસણ તો બતાવ જેમાં તું આટલી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે। મારે પણ જોવું છે કે આટલો સારો સ્વાદ ક્યાંથી આવે છે। ચકલીબેન મહારાજને રસોડામાં લઈ ગયા અને પોતાનું એ મોટું વાસણ બતાવ્યું। મહારાજે એક પવિત્ર સ્મિત સાથે એ વાસણ પર પોતાનો હાથ ફેરવ્યો, જાણે કોઈ જાદુઈ શક્તિ તેમાં ભરી રહ્યા હોય। પછી તેમણે ચકલીબેનને આશીર્વાદ આપતા કહ્યું, બહેન, આજથી આ વાસણ પર મારા આશીર્વાદ છે। તું આ વાસણમાં જે કંઈ પણ રાંધીશ તે પલકવારમાં વેચાઈ જશે અને તારે ક્યારેય આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે। પણ એક વાત ગાંઠે બાંધી લેજે, જો તારા સિવાય કોઈ બીજી વ્યક્તિએ આ વાસણમાં રાંધવાની કોશિશ કરી તો એ વાનગી તરત જ બગડી જશે અને સ્વાદહીન થઈ જશે। અરે મહારાજ, મને લાગે છે કે તમે મારું મન રાખવા માટે અને મને ખુશ કરવા માટે આવી વાતો કરો છો. બાકી આવી ચમત્કારિક વાતોમાં હું બહુ માનતી નથી. મારા માટે તો તમારી તૃપ્તિ જ સૌથી મોટું વરદાન છે. બહેન, હું સમજુ છું, કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે આવી વાત માનવી અઘરી છે, પણ તું જોજે, આવતીકાલથી જ તારી આંખો સામે ચમત્કાર થશે। તું આ વાસણમાં જે પણ રસોઈ બનાવીશ એ પલવારમાં વેચાઈ જશે અને એ દિવસે તને આ ગરીબ મહારાજની યાદ જરૂર આવશે। આ મારું સત્ય વચન છે, ક્યારેય મિથ્યા નહીં જાય। બીજા દિવસે ચકલીબેને એ જ વાસણમાં પ્રેમથી ઊંધિયું બનાવ્યું અને હંમેશાની જેમ ચુન્ની બહેનને ચખાડ્યું। સાચું કહું ચકલીબેન, આવું સ્વાદિષ્ટ ઊંધિયું તો મેં જિંદગીમાં ક્યારેય ખાધું નથી. સાચું કહેજો, આમાં કોઈ છુપાયેલો મસાલો નાખ્યો છે કે પછી છાના માના કોઈ નવા શેફને કામ પર રાખ્યા છે? હું તો ઘરેથી પેટ ભરીને જમીને આવી હતી, પણ આનો સ્વાદ તો એવો છે કે મન કહે છે હજુ 2-3 વાટકી વધારે ઝાપટી જાઉં. અરે ના રે બહેન, કોઈ નવો શેફ નથી અને મસાલા પણ એ જ છે. તમે તો રોજ મારી નજર સામે જ જુઓ છો ને કે હું કેવી રીતે બનાવું છું. મને તો લાગે છે કે આજે તમે સાવ ભૂખ્યા પેટે આવી ગયા હશો, એટલે જ તમને આ ઊંધિયું વધારે પડતું સ્વાદિષ્ટ લાગી રહ્યું છે. દરરોજની જેમ આજે પણ ગ્રાહકોની અવરજવર શરૂ થઈ, પણ આજે કંઈક એવું થવાનું હતું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી। ઊંધિયાની એવી અદ્ભુત સુગંધ ફેલાઈ કે આખું ગામ ચકલીબેનની દુકાને ઉમટી પડ્યું। ચુન્નીબેન તો જાણે મશીન બની ગયા હોય તેમ એક પછી એક વાટકીઓ ભરી ભરીને આપતા જ રહ્યા। પણ નવાઈની વાત એ હતી કે ગ્રાહકોની લાઈન ઓછી જ નહોતી થતી, ગ્રાહકી બમણી થઈ ગઈ। ચકલીબેન અને ચુન્નીબેનને તો શ્વાસ લેવાનો પણ સમય નહોતો। બંને જણ પીરસવાની દોડાદોડમાં લાગી ગયા। અને નવાઈની વાત તો જુઓ, જે ઊંધિયું રાત સુધી માંડ વેચાતું હતું તે આજે બપોરના ટકોરે જ પૂરું થઈ ગયું। અરે બાપ રે ચકલીબેન, આ શું ચમત્કાર છે!
જે વાસણ ખાલી થતાં થતાં રાત પડી જતી હતી એ આજે હજુ તો બપોરના 12 વાગ્યા ત્યાં જ તળિયો દેખાઈ ગયો. આવું જોરદાર વેચાણ તો મેં જિંદગીમાં ક્યારેય જોયું નથી. હા બેન, આજે તો ઊંધિયું જાણે ઉડી રહ્યું છે. ગ્રાહકો તો બસ ખાઈ જ રહ્યા છે. એટલામાં ચકલીબેનને અચાનક એ રાત્રિના મહારાજના આશીર્વાદ યાદ આવે. શું ખરેખર મહારાજે જે કહ્યું હતું એ સાચું નીકળી રહ્યું છે? આજે મારી દુકાને એટલી વધારે ગ્રાહકી કેમ? મને લાગે છે ખરેખર એ આશીર્વાદનું જ ફળ છે, અને મારા માટે તો આ મોટી ખુશીની વાત છે. 2-3 દિવસ આમને આમ ગ્રાહકી વધતી જ રહી. આખો દિવસ અને રાત સુધી ચકલીબેન અને ચુન્નીબહેન બંને દોડાદોડમાં ગ્રાહકોને સંભાળે. ગ્રાહકી રોજ કરતા બહુ વધારે વધી ગઈ હતી. એટલું કે એક દિવસ ચુન્નીબહેન વિચાર્યા વગર રહી ન શકી અને ચકલીબેનને કીધું, ચકલીબેન, એક સાચી વાત કહું? હવે ગ્રાહકો પહેલા કરતાં બમણા થઈ ગયા છે અને એની સાથે મારું કામ પણ ડબલ થઈ ગયું છે. પણ બહેન, આટલા ઓછા પગારમાં મારાથી હવે આટલો મોટો ભાર નહીં વેંઢારાય. આખો દિવસ પગ દુખવા આવે છે. કૃપા કરીને કંઈક રસ્તો કાઢો, કાં તો પગાર વધારો અથવા બીજું કંઈક વિચારો. સાચી વાત છે બેન, મને પણ સમજાય છે કે કામનો બોજ હવે ઘણો વધી ગયો છે. પણ તું ચિંતા ન કર, મને થોડો સમય આપ. હવે તો કમાણી પણ સારી થઈ રહી છે, એટલે હું ચોક્કસ તારો પગાર વધારી દઈશ. તારી મહેનતનો બદલો તને જરૂર મળશે. પણ એક વાત સમજમાં નથી આવતી, આટલી અચાનક ગ્રાહકી કેવી રીતે વધી ગઈ? કોઈ ખાસ નવો મસાલો નાખ્યો છે કે કોઈ નવું રાજ? અરે ના બેન, કોઈ નવો મસાલો નથી નાખ્યો. વાત એમ છે કે થોડા દિવસ પહેલા મોડી રાત્રે એક તેજસ્વી મહારાજ આપણે ત્યાં પધાર્યા હતા. બિચારા 4-5 દિવસથી ભૂખ્યા હતા. મને દયા આવી એટલે મેં એમને ખૂબ જ પ્રેમથી ગરમા ગરમ ઊંધિયું અને પૂરી જમાડ્યા હતા. ચુન્નીબેન તો બધું કામ પડતું મૂકીને શ્વાસ રોકીને ચકલીબેનની વાત સાંભળતી રહી. પછી જતી વખતે મહારાજે મારી દુકાનના આ મોટા વાસણ પર પોતાનો હાથ ફેરવ્યો અને આશીર્વાદ આપતા કહ્યું, બહેન, આજ પછી તું આ વાસણમાં જે કંઈ પણ રસોઈ બનાવીશ એ પલવારમાં વેચાઈ જશે. મને તો પહેલા વિશ્વાસ નહોતો આવતો, પણ હવે લાગે છે કે મહારાજનું વેણ સાચું પડી રહ્યું છે. અત્યારે રાત્રે પણ જો હું આમાં કંઈક બનાવું ને તો ગ્રાહકો એ લેવા માટે લાઈન લગાવી દેશે. અરે, તો આ સાચી વાત હતી. ત્યારે જ વિચાર્યું કે આવી રીતે રાતોરાત નસીબ કેવી રીતે બદલી ગયું. મને તો લાગતું હતું કંઈ મોટો મસાલો બદલ્યો હશે. નસીબ તો ત્યારે બદલાય જ્યારે મહેનત અને માણસાઈ બંને સાથે હોય. ચાલ, હવે વાતો બહુ થઈ. આવ, કામ પર ધ્યાન આપીએ. ચકલીબેન તો કામમાં પરોવાઈ ગયા, પણ ચુન્નીબેનની નજર પેલી પિત્તળની તપેલી પર જ અટકેલી હતી. હવે રસ્તો સાફ છે. આ વાસણ એટલે નસીબ ખોલવાની ચાવી. જો આમાં બનાવેલી દરેક વસ્તુ અમૃત જેવી બની જતી હોય અને ગ્રાહકો ગાંડાની જેમ તૂટી પડતા હોય તો પછી મારે ચકલીના ઓશિયારા થઈને રહેવાની શું જરૂર? આખી જિંદગી શું એની નીચે મજૂરી જ કરવાની? જો આ વાસણ એકવાર મારા હાથમાં આવી જાય ને તો હું મારી પોતાની મોટી દુકાન કરીશ. બસ, આ જિંદગીનો બધો થાક અને ગરીબી એક ઝટકે દૂર થઈ જશે. ગમે તેમ કરીને આ વાસણ મારું બનાવવું જ પડશે. બીજા દિવસે સવારથી જ ચકલીબેનની દુકાને ગ્રાહકોની ભીડ જામી હતી. પણ આજે ચુન્નીબેનનું મન કામમાં નહીં પણ કારસામાં હતું. તેમની આંખો પર લોભની પટ્ટી એવી બંધાઈ ગઈ હતી કે તેમને ચકલીબેનની ભલાઈ દેખાતી બંધ થઈ ગઈ હતી. તે મનોમન ગાંઠ વાળીને બેઠી હતી. બસ, આજની આ છેલ્લી રાત. આ જાદુઈ વાસણ ચોરીને હું રાતોરાત માલેતુજાર બની જઈશ. ચકલીનું શું, ઊનું શું, એ તો ફરી નવા વાસણ વસાવી લેશે. પણ મારે તો આખી જિંદગીની મજૂરીમાંથી આઝાદ થવું છે. ચાલો ચુન્નીબેન, હવે મોડું થાય છે, ઘરે જવા નીકળીએ. ચકલીબેન, તમે ચિંતા કર્યા વગર નીકળો. હજુ પેલા પાછળના થોડા વાસણ ધોવાના બાકી રહી ગયા છે. અત્યારે જ પતાવી દઉં તો કાલે સવારે વહેલા કામ શરૂ થાય. બરાબર બેન,
ધ્યાનથી દુકાન બંધ કરજે અને કાલે સવારે વહેલી આવી જજે. આ રીતે ચકલીબેન વિશ્વાસપૂર્વક દુકાન એને સોંપીને ઘેર ચાલ્યા ગયા. અને આજ રાત ચુન્નીબહેન માટે સૌથી મોટો મોકો બની ગઈ. બસ આ જ સમય છે. આ જાદુઈ વાસણ લઈ ને બીજા મોટા જંગલમાં ભાગી જાઉં. ચકલીબેન તો મને આ જંગલમાં જ શોધશે. બીજા જંગલમાં તો મને કોઈ પકડશે જ નહીં. ચાલ ચુન્ની, હવે તારી જિંદગી બદલવાની છે. રાત્રે જ ચુન્નીબહેન વાસણ લઈ છુપાઈને ભાગી ગઈ. આખી રાત દોડતી રહી અને બીજા દિવસે સવાર સુધી બીજા જંગલમાં પહોંચી ગઈ. બીજી બધી સામગ્રીનો ફટાફટ ક્યાંયથી જુગાડ કરીને એને બટેટા પૌવા જલ્દી વહેલી સવારમાં બનાવ્યા. સવારે ચકલીબેન હંમેશાની જેમ દુકાને આવી, પણ દુકાન બંધ. અરે ભગવાન, આ શું થઈ રહ્યું છે? આગળનું બારણું બંધ છે અને ચુન્ની બહેનનો ક્યાંય પત્તો નથી. મેં વિચાર્યું કે કદાચ એ પાછળ ગોડાઉનમાં કામ કરતા હશે, પણ આ ગોડાઉન તો અંદરથી સાવ સોમસામ છે. મારી બીજી ચાવીથી મેં માંડ દરવાજો ખોલ્યો, પણ અહીં તો કોઈ નથી. લે, મેં વિચાર્યું કે ચાલ થોડું કામ ચાલુ કરું, પણ અહીંયા તો એ વાસણ જ નથી જેમાં હું બધું બનવાતી હતી. હા, આજે ચુની બહેન એ કરે છે શું? પોતે આવ્યા નથી અને વાસણો પણ ખબર નથી ક્યાં મૂકી ગયા. હું બહાર દુકાન પર એમની રાહ જોઉં. ત્યાં બીજી બાજુ ચુન્નીબેન તો એકદમ રાજી ખુશીથી બટેટા પૌવા બનવાની રાહ જોતા હતા. જલ્દી જલ્દી મારા બટેટા પૌવા તૈયાર થાય તો હું એને વેચવાનું શરૂ કરું. લાગે છે બની ગયા. ચાલ જલ્દીથી થોડું ટેસ્ટ કરીને જોઈ લઉં. ચુન્નીબહેને જે પૌવા બનાવ્યા હતા એ બધા બળીને રાખ થઈ ગયા. અરે આ શું થયું? આ બધા પૌવા બળી ગયા. હવે કોણ ખાશે આ? એને તરત ફરી નવા પૌવા બનાવ્યા, પણ ફરી એ જ થયું. અરે રે, આ તો ફરી બળી ગયા. હું તો દુકાન પર કેટલી વાર બનાવતી હતી ત્યારે ક્યારેય આવું નહોતું થતું. આજે જ કેમ આવું થાય છે? ચુન્ની ખૂબ ટેન્શનમાં પડી ગઈ અને બીજી તરફ ચકલીબેન પણ ખૂબ ઉદાસ. એક પછી એક ગ્રાહક આવે છે અને પાછો જતો રહે છે. ચુન્ની બહેન ક્યાં ગઈ? અને મારી મોટી તપેલી પણ નથી મળી. મારે તો ચુન્નીના ઘરે જઈને જોવું પડશે. ચકલીબેન ચુન્નીના ઘરે ગયા, પણ ચુન્ની ઘરે નહોતી. હવે હું પાક્કા વિશ્વાસથી કહી શકું છું કે મેં ઓલા દિવસે ચુન્ની બહેનને તપેલીના ચમત્કારની વાત કરી છે, અને એટલે એ કાલે રાત્રે જ તપેલી લઈને ભાગી ગઈ હશે. પણ હવે બીજી બાજુ મારા ગ્રાહકો પણ સવારથી પાછા જાય છે. એક કામ કરું છું, જ્યારે એ તપેલી મળવાની હશે એ મળશે, અને હું હવે પહેલા જલ્દીથી બીજા જંગલમાં જઈને નવા વાસણો લઈ આવું છું, જેથી મારો સાંજે ફરીથી વેપાર તો શરૂ થઈ જાય. હું મહેનતમાં માનું છું. મને ફરક નથી પડતો કે કોઈ જાદુઈ વાસણ હોય કે કોઈ ચુન્ની બેન ના હોય. ચકલીબેન તો નવા વાસણો લેવા માટે બીજા જંગલ જવા માટે નીકળી ગયા. અને ત્યારે એમને વચ્ચે રસ્તામાં નીચે નજર પડી તો ચુન્નીબેન તેમના વાસણો સાથે જ બીજા જંગલમાં દેખાયા. શું ચુન્ની બહેન, તમારા પૌવા કેમ ના બન્યા? ચકલીબેન, તમે અહીં કેવી રીતે? મારું જ મોટું તપેલું લઈને અહીં આવી ગયા ને. સવારથી પૌવા બનાવી રહ્યા છો અને બધા બરી રહ્યા છે, સાચું ને? હા બહેન, મેં વિચાર્યું કે એ વાસણ જાદુઈ છે એટલે કમાણી માટે એને લઈ આવી, પણ સમજ્યા વગર મોટી ભૂલ કરી. લાલચમાં આવીને તમે મિત્રતા પણ ભૂલી ગયા, વિશ્વાસ પણ તોડી નાખ્યો. હા બેન, મેં ભૂલ કરી. જાદુ કંઈ નથી. સાચો સ્વાદ તો તમારા હાથની મહેનતમાં છે. મને માફ કરી દેજો. આજે તમારી લાલચે મારી આખા દિવસની કમાણી બગાડી, એટલે આ નુકસાન તમારી પગારમાંથી કપાશે. અને હા, હવે તમારો પગાર 1 રૂપિયો પણ નહીં વધારો. કોઈ વાંધો નહીં બેન, આ મારી સજા છે. ચાલો આપણે આ વાસણો પાછા લઈ જઈએ. આ તો પોપટ મહારાજનો આશીર્વાદ છે, પણ મારી ભૂલ કે મેં આ વાત બધાને કહી, કારણ કે આવી વાત સાંભળીને લોકોના મનમાં લાલચ આવી જાય છે. હવે હું ક્યારેય આ વાત કોઈને નહીં કહું. ચુન્નીબેન અને ચકલીબેન બંને દુકાને પાછા જવા નીકળી ગયા ત્યારે ચકલીબેન એ ચુન્નીબેનને પૂછ્યું,
ચુન્ની બહેન, કહો આજે શું શીખ્યા? જાદુ જેવું કશું નથી. બધું મહેનતથી જ મળે છે અને લાલચ ક્યારેય કરવી નહીં. અને હા, દરેક વાત બધાને નહીં કહેવી, નહીંતર નુકસાન આપણું જ થાય. તો મિત્રો, આજની આ સુંદર વાર્તા તમને ગમી હોવાની આશા રાખીએ છીએ. જો તમને આ વિડીયો સાચેમાં ગમ્યો હોય તો હમણાં જ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રસપ્રદ વાર્તાઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હા, મળીએ જલ્દી જ નવી વાર્તા સાથે. ત્યાં સુધી આનંદમાં રહો અને હસતા રહો.